હાથરસ નાસભાગ કેસમાં ન્યાયિક પંચના અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। 2 જુલાઈ 2024ની આ દુર્ઘટનાની તપાસ બાદ સરકારે રિપોર્ટ પ્રાપ્ત કર્યો છે, જેમાં કાર્યક્રમમાં આયોજકો અને પોલીસની બેદરકારીને દોષી ઠેરવવામાં આવ્યા છે। આ દુર્ઘટનામાં 121 લોકોના દુઃખદ મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા। જોકે આ રિપોર્ટમાં આધ્યાત્મિક નેતા ભોલે બાબાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। હાથરસ નાસભાગ મામલે ન્યાયિક પંચની ચોંકાવનારી રિપોર્ટ। ભોલે બાબાને ક્લીન ચીટ, પોલીસ અને આયોજકો જવાબદાર। ન્યાયિક પંચ, આયોજકો દ્વારા પરવાનગીની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી। ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈ 2024ના રોજ બનેલી ભયાનક નાસભાગની ઘટનામાં ન્યાયિક પંચે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો છે। આ દુર્ઘટનામાં 121 લોકોના દુઃખદ મોત થયા હતા તેમજ ઘણા લોકો ઘાયલ થયા હતા। આ દુર્ઘટનાના સત્સંગ કાર્યક્રમ દરમિયાન થઈ હતી અને હવે આ મામલે ન્યાયિક પંચે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના માટે સત્સંગના આયોજકો મુખ્યત્વે જવાબદાર હતા। જોકે પોલીસ અને વહીવટી તંત્રની બેદરકારીને કારણે પણ ગંભીર ભૂલ ગણવામાં આવી રહી છે। રિપોર્ટ અનુસાર જે સત્સંગમાં નાસભાગ થઈ હતી તેના આયોજકોએ સુરક્ષાના ધોરણોનું પાલન કર્યું ન હતું। જોકે એસઆઈટીની જેમ જ જ્યુડિશનલ કમિશનરે પણ સત્સંગ પ્રવચન કરતા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાને આ દુર્ઘટનાની અલગ ગણી અને તેમને ક્લીન ચીટ આપી છે। તપાસમાં તારણ આવ્યું છે કે નાસભાગમાં બાબાની કોઈ ભૂમિકા ન હતી, પરંતુ અરાજકતા અને ગેરવહીવટને કારણે આ ઘટના બની હતી। રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસે પણ તેમની જવાબદારી ગંભીરતાથી નિભાવી નથી। ભીડ વ્યવસ્થાપન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે અચાનક નાસભાગ મચી અને મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા હતા અને જીવ ગુમાવ્યા। રિપોર્ટ અનુસાર જો પોલીસ અને પ્રશાસન સતર્ક રહ્યું હોત અને ભીડ પર નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હોત તો આ દુર્ઘટના અટકાવી શકાઈ હોત। ન્યાયિક પંચના અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સત્સંગના આયોજકોએ નિયત પરવાનગીની શરતોનું પાલન કર્યું ન હતું। સ્થળ પર લોકોની સંખ્યા અપેક્ષા કરતાં ઘણી વધારે હતી, પરંતુ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી। આ અકસ્માતનું મુખ્ય કારણ પંચે આયોજકોની આ બેદરકારી અને આવી ઘટનાઓને રોકવા માટે કડક જોગવાઈઓ લાગુ કરવાની ભલામણ કરી છે। ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે ન્યાયિક પંચે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા છે। એવું કહેવામાં આવ્યું છે કે કોઈ મોટી ઘટના પહેલા પોલીસ અધિકારીઓ વ્યક્તિગત રીતે સ્થળનું નિરીક્ષણ કરે તે ફરજિયાત બનાવવું જોઈએ। આ સાથે આયોજકો દ્વારા લેવામાં આવેલી પરવાનગીની શરતોનું ચુસ્તપણે અમલ થવું જોઈએ અને ભંગ થાય તો કડક કાર્યવાહી કરવી જોઈએ। આ સિવાય ઘટનાઓમાં ભીડ નિયંત્રણ માટે વિશેષ પગલાં લેવા જોઈએ, જેથી નાસભાગ જેવી ઘટનાઓ ટાળી શકાય। આ રિપોર્ટ આવ્યા બાદ સરકાર તરફથી કાર્યવાહીની શક્યતાઓ વધી ગઈ છે। પંચની ભલામણોને આધારે વહીવટી તંત્રને મજબૂત કરવા માટે નવી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે।